યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું. એક વાત ખાલી, બરાબર 1941નો દિવસ પંજાબમાં કપૂરથલા નામના ગામમાં એક છોકરો જન્મે, હરભજનનું નામ, અને એ હરભજનની ચોકી લાગે સિક્કિમમાં. બરાબર નાથુલા બોર્ડર ઉપર એની સિક્કી લાગે. ભારતની સેનાની એક ફેક્ટ ફાઇલ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લેજો ફ્રી થાવ ત્યારે યંગસ્ટર્સને. અને બરાબર નાથુલા બોર્ડર ઉપરની જુવાનની 22-23 વર્ષનો છોકરો અને ઘોડા સવારી ઉપર જતા હતા અને નાથુલાથી બરાબર આગળ નીકળવાનું 4/11/1968નો એ દિવસ. અને ત્યાંથી બરાબર ડોંગચુઈનો રસ્તો અને જરાક લપટનો રસ્તો હતો, જરાક વરસાદવાળો રસ્તો હતો. ઘોડાનો પગ લેપસો અને ઊંડી લગભગ 1 ફૂટ ઊંડી ખીણમાં હરભજનસિંહ એકલો આખી સેનામાંથી આખી બટાલિયનમાંથી પંજાબ રેજિમેન્ટની એ બટાલિયનમાંથી એકડો પડ્યો. બધાએ જોયું પણ હવે કાંઈ થઈ ન શકે. આ તો મોતના ખેલ. અને ગેંગટોંગ સિક્કિમ જે ગયા હતા એને ખબર હોય કે એ કેવી ભયાનક પહાડીઓ છે. ગયો જર્નલને ખબર આપવામાં આવી કે હરભજનસિંહ ગીર ગયા. હવે ગોતવો કેમ? કારણ કે ઊંડી ખીણમાંથી તોય શોધખોળ શરૂ કરવામાં આવી. એ 4 દિવસ પછી 2 કિલોમીટર દૂધ બરફની પાટમાં બરફના પાણી સાથે તણાઈને એની લાશ મળી. વાત ત્યાં અધૂરી નથી થતી. 11/11/1968ના રોજ હરભજનસિંહની લાશ મળી. એટલે સ્વાભાવિક છે કે પંજાબી હતો, એના ઘરની અંદર કપૂરથલા ગામમાં પંજાબમાં સમાચાર આપવામાં આવ્યા કે હરભજનસિંહ શહીદ થઈ ગયા છે. અડધી રાતે પ્રીતમસિંહ નામના એના મિત્રને સપનામાં આવે છે હરભજનસિંહ એને એમ કહે છે કે હું મર્યો નથી, હું જીવું છું. તો શું વાત કરો? એનો ભાઈબંધ કે હું જીવું છું અને આ જગ્યા ઉપર, જે જગ્યા છોકિયા છો નામની જગ્યા છે સિક્કિમમાં, જે અહીંયા આવવાની છૂટ તમને આપું છું, છોકિયા છો નામની જગ્યા ઉપર હું અહીંયા હંતાડેલો છું. મળ્યો નહોતો ત્યારે પહેલાની વાત છે. એ લાશ મારી અહીં પડી છે, મારું અહીંયા મંદિર બનાવો, મારી અહીંયા સમાધિ બનાવો, હું જીવીશ, હું મર્યો નથી, હું છેલ્લા શ્વાસ સુધી ભારતની આર્મી માટે કામ કરીશ. છોકિયા છોની પ્રીતમસિંહે આર્મીમાં વાત કરી. હવે આવી વાત આજના જમાનામાં તો કોઈ માને નહીં. એટલે કોઈ 68ની સાલમાં એમ કહેવામાં આવ્યું કે છોકિયા છોની જગ્યા ખોદો. ત્યાંથી હરભજનસિંહની લાશ નીકળે. પ્રીતમસિંહને પાછું સપનું આવ્યું કે હું જાગું છું અને હું જીવું છું. ક્યાંથી ચીન બોર્ડર ઉપરથી એટેક કરવાનું છે, આની માહિતી જુદા જુદા મિત્રોના સપનામાં આવીને હરભજનસિંહ કહે. એ માહિતીઓ ભેગી કરી. એટલે 1982માં આર્મીએ કોઈનું મંદિર બનાવ્યું હોય તો એકમાત્ર હરભજનસિંહનું. સિક્કિમ જાઓ, સિક્કિમની નાથુલા બોર્ડર ઉપર હરભજનસિંહનું મંદિર છે. એટલું નહીં, હજી ભારતની સેના સાક્ષી પૂરે છે કે હરભજનસિંહને અડધી રાતે અમે જોયો છે. यहाँ વાત અટકતી નથી. ચીનના સૈનિકો એમ કહે છે કે ये टोपी वाला, ये पगड़ी वाला, ये लड़का हमने भी चौकी करते हुए घोड़े पे देखा हुआ है. यहाँ વાત અટકતી નથી. 20-30 વર્ષ સુધી તો કાયદેસર એની પગાર ચાલુ રહી. મર્યા પછી આર્મીમાં કોઈ એક માણસનો પગાર ચાલુ રહેતો હોય એવો આજની તારીખ સુધીમાં ભારતના ઇતિહાસમાં હરભજનસિંહ એક છે. વાત અંતરદાની લાગે તો સિક્કિમ ધક્કો ખાઈ આવજો. આજની તારીખે સિક્કિમમાં એનો બેડ છે મંદિરની અંદર. ત્યાં પથારી પાથરવામાં આવે, જમવાનું પીરસવામાં આવે અને હવારના પોરમાં એના પૂજારીના માણસો જ્યારે એ બેડ ખોલે ત્યારે એના બૂટ આજની તારીખે ગારાવાળા હોય છે. સાહેબ, આ ભારતનો જવાન છે, આ ભારતની સેના છે. અને અહીંયા એક પાણી કોઈ માનતા માને છે. એ વિસ્તારના લોકો પાસેથી જાણવા મળ્યું કે કોઈ પણ માનતા માને કે અમારા બાપુજીથી કે અમારા મોટા ભાઈને આ વ્યસન છે કે એના રોગ મટી જાય, તો હું નાથુલાની સિક્કિમની આ પાણીની માનતા કરું છું. 21 દિવસ સુધી ત્યાંથી પાણી રાખવામાં આવે અને એ પાણીની બોટલ લઈ અને ગમે એને પાઈ દો એટલે કોઈ પણ વસ્તુ તમારી પૂરી થઈ જાય. આવો જીવતો જાગતો આર્મીનો ભલા માણસ જવાન સિક્કિમની અંદર બેઠો છે. અભિનંદનની સાથે એક તાલી હરભજનસિંહ માટે બનતી હે બોસ. એ ભારતની સેના વંદન કરી અને 2 હાથ ઊંચા કરીને એકવાર જયનાદ કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી.